હવે છે આપણી છઠ્ઠી કેટેગરી છે એ છે બોટલ અને લંચ બોક્સ. આ થર્મોસ્ટીલમાંય કાઉન્ટ થતું હોય છે અને મેટલ વિભાગ બી કહી શકાય અને પ્લાસ્ટિક આઇટમમાં બી કહી શકાય, પણ આપણે અહીંયા ફૂલ ફેસમાં ચાલતી હોય છે આ વસ્તુ, એટલે આપણે છઠ્ઠી કેટેગરીમાં કાઉન્ટ કર્યું છે. આમાં અલગ અલગ ટાઈપના લંચ બોક્સ આવતા હોય છે, ક્લિપ્સવાળા આવતા હોય છે, એર ટાઈપ કન્ટેનરવાળા આવે, એમાં અંદર ડબ્બી આવે, પાર્ટીશન્સવાળા કન્ટેનર આવતા હોય છે લંચ બોક્સમાં. એને માઇક્રો અમુક કન્ટેનર બી આપણે રિસેન્ટલી એવા છે. પછી આમાં થર્મોસ્ટીલમાં આવા જગ આવે છે ચા માટે છે કે કોઈ બી વસ્તુ ગરમ તમારે સર્વ કરવું હોય તો તમારે કન્ટિન્યુઅસ ગરમ ન કરીને રાખવું પડે. માની લો કે તમારે ટાઈમિંગ હોય કે 2 કલાકમાં કોઈ કસ્ટમર આવવાના જ હોય, કન્ટિન્યુઅસ ફ્લો હોય, તો તમે ઘડીએ ચા ગરમ તો નથી કરવાના, તો ચા તમારે સર્વ કરવી હોય તો આમાં એ 5 કલાક 12 કલાક લગીને ચા તમારો ગરમ ને ગરમ રહે. તો તમે આ કેટલમાં ભરી રાખ્યું હોય તો તમારે સર્વ કરવાનું ઇઝી પડે. આમાં થર્મોસ્ટીલ છે એટલે શું છે કે ડબલ વોલ આવે. ડબલ વોલ એટલે શું, 2 સાઈડ સ્ટીલ હોય, વચ્ચે વેક્યુમ ભરેલું હોય, એનાથી બહારનું ટેમ્પરેચર એને અંદરની સાઈડમાં ન જવા જોઈએ, એટલે એ ઠંડુ ન પડે. અને ફૂલ ભરેલું હોય તો તમારે 12 થી 24 કલાક લગીને ગરમ પાણી ગરમ રહે, ઠંડુ પાણી ઠંડુ રહે. કોઈ બી વસ્તુ તમે ગરમ રાખીએ તો એ ગરમ રહે ને ઠંડી રાખીએ તો ઠંડી રહે. પછી આ ટિફિન છે આ ટાઈપના કન્ટેનર્સવાળા. એમાં આઉટર સાઈડમાં મેટલ બોડી આવતું હોય છે, એમાં પ્લાસ્ટિક બોડી બી આવતું હોય છે, ઇલેક્ટ્રિક ટિફિન બી આમાં આવે છે. લંચ બોક્સમાં બી અલગ અલગ ટાઈપના આવતા હોય છે, એ બી હું તમને સમજાવીશ લોકોને. પછી આમાં સિંગલ વોલની બી બોટલ આવતી હોય છે જે લાઇટ વેટ હોય. અને સ્ટીલમાં તમને ખાસ કહું તો મેટલમાં 3 થી 4 ટાઈપના મેટલ આવતા હોય છે. કોપર છે, MS છે, MS એટલે લોખંડ કહી શકો તમે એને, આયર્ન બી કહી શકાય એને ઇંગ્લિશમાં. અને પિત્તળ છે, પછી પિત્તળને જનરલી બ્રાસ કહેતા હોય છે, કાસું છે, કાસાને કાસું કહે છે ઇંગ્લિશમાં, અને એલ્યુમિનિયમ છે. આપણે સ્ટીલમાં બી 3-4 ટાઈપના સ્ટીલ આવતા છે. ઘણી વખત આપણી વસ્તુ કસ્ટમરને મોંઘી લાગતી હોય, પણ એનું રીઝન છે કે કાટ ન ખાય એવું ટાઈપનું સ્ટીલ હોય. 304 નંબરનું સ્ટીલ કહેવાય. 304 નંબર, 316 અને 316 નંબર. SS 304 એટલે સૌથી સારામાં સારા હાઈ ગ્રેડ. એમાં બી મેટ ફિનિશ ને એવી રીતના આવતું હોય છે. સૌથી લો ગ્રેડનું આવે અત્યારે યુઝમાં થાય છે કોમર્શિયલમાં SS 200 કે જે કાટે ન ખાય ને ઇન્ડસ્ટ્રીયલ આઇટમમાં બી ચાલતું હોય છે. 201નો ગ્રેડ બી આવતું છે, 203, 204, 301, 302 એ રીતે અલગ અલગ સ્ટીલમાં બી ગ્રેડ આવતા હોય છે. આ છે મેટલમાં આપણે થર્મોસની બોટલની બધું કાઉન્ટ